गदीर याद रहे, गदीर याद रहे। सुनो सुनो ये सदाए फकीर याद रहे, गदीर याद रहे, गदीर याद रहे। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सल्लल्लाहु अलैहि या वलियल असर अद्रिकना वला तोहलिकना। नाजरीन सलामुन अलैकुम। હું ટીએસઆર ટીમ વતી ઈદે અકબર એટલે કે ઈદે ગદીરની મુબારકબાદ પેશ કરું છું। આપણી સિરીઝ એલાને ગદીર લા રૈબ ફીમાં હદીસે મંઝિલત વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, યા અલી અંત મિન્ની બે મંઝલતે હારૂન મિન મૂસા ઇલ્લા અન્નહુ લા નબી બાદી। એ અલી, તમારી મંઝિલત મારી પાસે એવી છે જેવી હજરત હારૂન અલૈહિસ્સલામની હજરત મૂસા અલૈહિસ્સલામ પાસે હતી, સિવાય એ કે મારી પછી કોઈ નબી નથી। અજીઝો, જ્યારે આપણે અબકાતુલ અનવાર વડે હદીસે મંઝિલતની સનદ અને તેના મતન બંને ફિરકાની કિતાબોથી સાબિત કરી દીધું, તો હવે આપણે આ એપિસોડમાં હદીસે મંઝિલતથી શું સાબિત થાય છે તે જોઈએ, જેથી કરીને સાંભળનાર ઉપર હુજ્જત તમામ થઈ જાય અને કોઈ બહાનું બાકી ન રહે। જેવી રીતે હજરત હારૂન અલૈહિસ્સલામની ઇત્તબા જનાબે મૂસા અલૈહિસ્સલામની જિંદગીમાં વાજિબ હતી, તેવી જ રીતે હજરત અલૈહિસ્સલામની ઇત્તબા હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં વાજિબ છે। તો પછી હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ તેમની ઇત્તબા કેવી રીતે વાજિબ ન રહે? કોઈ સમજદાર માણસ એ વાત માની શકે નહીં કે જેમની ઇત્તબા હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હયાતીમાં વાજિબ હોય અને હજરત અલી અલૈહિસ્સલામને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ બીજા કોઈની ઇત્તબા કરવી પડે। હજરત મૂસા અલૈહિસ્સલામે પોતાની ઇમામત, ખિલાફત તમામ જવાબદારીઓ હજરત હારૂન અલૈહિસ્સલામને સોંપી દીધી અને બની ઇસ્રાઈલ ઉપર તેમના હુકમને વાજિબ કરી દીધા અને હારૂન અલૈહિસ્સલામના વિરોધને હરામ ગણવામાં આવ્યો। એવી જ રીતે હજરત અલી અલૈહિસ્સલામને હુકમ માનવો વાજિબ છે અને એમનો વિરોધ કરવો હરામ છે। હજરત મૂસા અલૈહિસ્સલામે તૌરેતના રાજને યુસા અલૈહિસ્સલામ દ્વારા જનાબે હારૂન અલૈહિસ્સલામને નસ્લમાં પહોંચાડ્યા, તેવી જ રીતે હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાનું ઇલ્મ અને નબુવતનું રાજ હજરત અલી અલૈહિસ્સલામના નસ્લમાં પહોંચાડ્યું। જનાબે મૂસા અલૈહિસ્સલામે જનાબે હારૂન અલૈહિસ્સલામને તબલીગના કામમાં શરીક બનાવ્યા, તેવી જ રીતે હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત અલી અલૈહિસ્સલામને પોતાના તબલીગના કામમાં શરીક બનાવ્યા। જનાબે મૂસા અલૈહિસ્સલામે જનાબે હારૂન અલૈહિસ્સલામની ઇત્તબાને વાજિબ ઠરાવી તે બતાવે છે કે જનાબે હારૂન અલૈહિસ્સલામ માસૂમ હતા, કારણ કે માસૂમની જ ઇત્તબા વાજિબ છે। તેવી જ રીતે હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત અલી અલૈહિસ્સલામની ઇત્તબાને વાજિબ ઠરાવી છે। તે બતાવે છે કે હજરત અલી અલૈહિસ્સલામ માસૂમ છે, નબીના જાનશીન માસૂમ હોય છે અને અલી અલૈહિસ્સલામ બિલાઉ ફસ્લ ખલીફા સાબિત કરે છે। એક લાંબી રિવાયતમાં હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહના હુકમથી જે મસ્જિદની અંદર દરવાજા ખુલતા હતા તે બધા બંધ કરી દે સિવાય કે હજરત અલી અલૈહિસ્સલામ। આના ટેકામાં હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હજરત મૂસા અલૈહિસ્સલામે જનાબે હારૂન અલૈહિસ્સલામ સિવાય બીજા કોઈને મસ્જિદમાં રોકાવાની પરમિશન ન હતી। આ બાબત હારૂન અલૈહિસ્સલામની જેમ હજરત અલી અલૈહિસ્સલામની તાહારત સાબિત કરે છે। હદીસમાં વાક્ય છે કે સિવાય કે મારી બાદ નબી નથી। આ વાક્યનો મતલબ એ છે કે હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી અગર નબુવતનો સિલસિલો ચાલુ રહ્યો હોત તો નબુવત હજરત અલી અલૈહિસ્સલામને મળત। આ ઇમામ અલૈહિસ્સલામની અફઝલિયત,
શ્રેષ્ઠતા, ઇસ્મત અને ખિલાફતને સાબિત કરે છે. કારણ કે નબુવત ઇસ્મત અને શ્રેષ્ઠતાની શરત ધરાવે છે. જ્યારે હઝરત અલી અલૈહિ સલામે શુરામાં વિરોધીઓની સામે આ હદીસની પોતાનો પક્ષ રજૂ કરે છે, તે વાત આ હદીસની મહાનતા માટે શ્રેષ્ઠ પુરાવો છે. અગર આ હદીસ સહી ન હોતે અથવા આ હદીસ ઇમામ અલી ઇસ્લામની ખિલાફત સાબિત ન કરતે તો હઝરત અલી અલૈહિ સલામ આ હદીસ ક્યારે પણ પોતાના ખિલાફત માટે રજૂ ન કરતે. હજી જો આપણે આજના એપિસોડમાં હદીસે મંઝલતથી હઝરત અલી ઇસ્લામની ખિલાફત, હઝરત અલી ઇસ્લામની ઇસ્મત, હઝરત અલી ઇસ્લામની તહારત અને હઝરત અલી ઇસ્લામની રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી બિલા ફસ્લ ખલીફા છે તે સાબિત કર્યું. અંતમાં આપણે અલ્લાહ તબારક તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે વારિસે ગદીર એટલે કે આપણા જમાનાના ઇમામ અલૈહિ સલામના ઝહૂરમાં જલ્દી કરે અને આપણો બધાનો શુમાર તેમના નાસિરો મદદગારમાં કરે. આમીન યા રબ્બલ આલમીન. मौला फहाज़ा ली मौला मन कुन तो मौला